રાધનપુરની કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ છે ગ્રાન્ટનો। વિકાસ થતો નથી અને વિકાસ થંભી ગયો છે, એટલે રાધનપુરના કેટલાક સરપંચો એકઠા થાય છે અને રાધનપુર પ્રાંત કચેરીએ પહોંચે છે આવેદન પત્ર આપવા માટે। આ લવિંગજી ધારાસભ્ય વિરુદ્ધ આ આવેદન પત્ર રજૂ કરે છે અને માંગણી કરે છે કે અમારી ગ્રામ પંચાયતોમાં પણ વિકાસની જરૂર છે, વિકાસ રૂંધાયો છે, એટલે અમને પણ ગ્રાન્ટ આપવામાં આવે। આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો રાધનપુર તાલુકાની કેટલીય એવી ગ્રામ પંચાયતો છે જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા ગ્રાન્ટો આપવામાં આવી છે, પરંતુ કેટલીક બાકાત પણ રાખવામાં આવી છે। આ બાકાત રહેલા ગ્રામ પંચાયતોના સરપંચો આજે પ્રાંત કચેરી ખાતે પહોંચે છે અને એક આવેદન પત્ર આપે છે અને આવેદનમાં જણાવે છે કે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અમોને ગ્રાન્ટ આપતા નથી, એટલે આ ગ્રાન્ટ અમારી પંચાયતમાં આપવામાં આવે। અમારે અમારી પંચાયતમાં વિકાસની જરૂર છે, વિકાસ રૂંધાયો છે। ઘણા સમયથી 0% આ ગ્રાન્ટ મળી છે, એટલે અમારે ગ્રાન્ટની જરૂર છે। આ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અને ધ્યાન દોરવામાં આવે સરકારનું કે અમને ગ્રાન્ટ આપે। આ ગ્રાન્ટને લઈને સરપંચ દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, તો સરપંચને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। 15-20 ગામોમાં એમના બાકાત છે, બરોબર। તો અમારી સાહેબને એવી વિનંતી છે કે 15-20 ગામો છે એમને ગ્રાન્ટ ફાળવીને વિકાસના કામો થાય અને સરપંચોને પણ કામ દેખાય, એ માટે અમે આવેદનપત્ર આપ્યું। અમારે એસોસિએશન બધા સરપંચો ભેગા થઈ। અમારે કોઈ પાર્ટીનો વિરોધ નથી કે કોઈ પક્ષનો વિરોધ નથી, પણ અમે ગ્રાન્ટ માટે થઈને આ માગણી કરી રહ્યા છીએ કે દરેક સરપંચ અને હાચવો બધાને, તો રાધનપુર તાલુકાના સરપંચોના વિકાસનું કામ ગામમાં દેખાય કે કામ થયા છે। સરકાર સુધી પહોંચાડો એમાં ખાસ વિનંતી। નામ રબારી જવાભાઈ પૂજાભાઈ, ગામ કોલાપુર, તાલુકો રાધનપુર। મારી બીબી સરપંચ છે અને સતત છેલ્લા 3 વર્ષથી અમે ધારાસભ્યશ્રીને ખૂબ રજૂઆત કરેલી છે। લેખિતમાં મારા ગામ લોકોને હું સાથે લઈ ગઈ અને ધારાસભ્યના ચેમ્બરે જઈ અને લેખિતમાં આપેલું છે કે રોડ આપો, પણ આજ દિન સુધી અમને રોડ કોઈ મળ્યો નથી અને ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ગામ લોકોએ મને વોટ આલીને ચૂંટ્યો, ભણેલ મનાતો કે કંઈક વિકાસ કરશે ગામનો, પણ આજ દિવસે કાંઈ વિકાસ થયો નથી ગામનો કંઈ। મારે નાણાં પંચની બીજી કોઈ તાલુકા કક્ષાની કે એટીએમની કોઈ ગ્રાન્ટ આજ દિન સુધી મળેલી નથી મને। તો તમામ સરપંચોને તમામને બધાને લાભ મળે અને ધારાસભ્યશ્રી તમામ ગામોને ગ્રાન્ટ આપે એવી મારી માગણી છે। મારું નામ રાજુભાઈ જીવુભાઈ મીરાસી ઠાકોર, ગામ શેરગઢ। મારા પપ્પા સરપંચ છે અને અમારા ગામમાં આજ દિન સુધી લવિંગજી સાહેબની ધારાસભ્યને મને ગરજ મળી નહીં, તો એના માટે અમે રજૂઆત કરવા માટે તમામ સરપંચો આવ્યા છીએ। તો અમારી વિનંતી છે કે તમામ સરપંચોને દરેકનો લાભ મળે અને ગામમાં વિકાસ થાય, એના માટે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી। ગામની પરિસ્થિતિ કેવી છે હાલમાં? હાલ રસ્તા રોડ બહુ ખરાબ છે, એના માટે અમે સાહેબને રજૂઆત કરી છે। સાંભળ્યું એ મુજબ રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ સરપંચો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ રૂંધાયો છે, વિકાસ થયો નથી અને આ ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધી ગ્રાન્ટ નથી મળી, એટલે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિરુદ્ધ આજે રાધનપુર પ્રાંત ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક પંચાયતોને બાકાત રાખવામાં આવી છે ગ્રાન્ટથી, એટલે આ ગ્રાન્ટ આપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રાધનપુર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવાદ જોવા મળી રહ્યો છે। આ વિવાદનું કારણ છે ગ્રાન્ટ। સ્થાનિક સરપંચનું કહેવું છે કે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અમારાથી ભેદભાવ રાખી રહ્યા છે। કેટલીક જગ્યાએ ગ્રાન્ટ આપવામાં આવે છે તો કેટલીક જગ્યાએ આપવામાં આવતી નથી, ત્યારે આજે પ્રાંત ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમારે પણ વિકાસની જરૂર છે, અમારા રોડ રસ્તાઓ અને ગટરોની સુવિધાની જરૂર છે, ગામ લોકોને વિકાસની જરૂર છે, એટલે અમને પણ અન્યની જેમ ગ્રાન્ટ આપવામાં આવે। ત્યારે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। ગઈકાલે બાદરપુરાના મહિલા સરપંચના પતિ દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવને એક પત્રમાં આ લવિંગજી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે પણ પ્રાંતને કેટલાક સરપંચો દ્વારા એકઠા થવામાં આવ્યું હતું ને ત્યારબાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે આવનાર સમયમાં આ ગ્રામ પંચાયતોમાં વિકાસ
થશે કે નહીં તે પણ સવાલો છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.